નરદજી આજનો પ્લાન કેવો છે? પેટીઓનો બધો થપ્પો રહ્યો ને ભણાવીને આજે પૂરું થઈ રહ્યો પેટીઓ બધી પૂરું મેલવાની નથી. દોસ્તો આ લાકડાની પેટી છે અને સાપરવાળી કંપનીમાં પ્લાયર્સની પેટી છે. ઓલી બાજુ સાપડા વાગે છે અને અહીંયા રિંગ બને છે. અને હવે હું મારી બોટમ ફિટ કરીશ. આ બોટમ પડ્યા છે થોડીક વાર પછી આવી રીતે રિંગ બને છે, જોઈ શકો છો તમે. અને પછી ત્યાં સાપડા વાગે છે આ બાજુ. અને પછી આ બોટમ થપ્પો પડ્યો ને એ ફિટ કરવાનો આવે છે અને પછી એનો ટોપ કરવાનો આવે છે. અને આ બાજુ બનાવેલી તૈયારી. અને હજી અમારે ઘણું બધું. હેલો દોસ્તો, જય જોહાર, જય આદિવાસી દોસ્તો. અમારા નવી કંપનીમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત મારી દેવાંશી બેન કરે છે. પેટીઓ બનાવીને અમે નવરા થઈ ગયા છે. તમે જોઈ શકો છો આ બાજુ કેટલી પેટી નરદજી? 10 પેટી બનાવી દોસ્તો અમે. અને આ બાજુ હજુ કટિંગ ચાલે છે. 35 પેટીનું કટિંગ ચાલે છે. અને મારે તો કામ કરવાનું આવે ને છોકરું રમાડવાનું આવે. રમાડીને રોટલો ખાવાનો. આ બાજુ છોકરીની મમ્મી અને આ બાજુ દેવી એટલે દેવાંશી બેન. હેલો દોસ્તો, કેમ છો? જય માતાજી, જય જોહાર દોસ્તો. તો આ અમારે છે ને આ સાપરના ફળિયાનું કેવું નામ હે? આના ફળિયાનું વેળાવળ થોડું ગુંદાસરા કહેવાય કે પછી શાંતિધામ કહેવાય? શું કહેવાય? શાંતિધામ. દોસ્તો આ શાંતિધામ છે પણ શાંતિધામમાં કંઈ અમને શાંતિ લાગતી નથી, કેમ કે અહીંયા ઉપર રહેવાનું અને અહીંયા અંદર કામ કરવાનું. જોઈ શકો છો તમે. અને આ બાજુથી છે ને 3 ગોડાઉન છે, પણ આ બાજુથી છે ને આમાં પેટીઓ લાવવાનું બનાવવા હશે ને અહીં લાવીને બનાવવાની પેટી પાછી છે ને અહીંયા ખાસ તો અહીંયા બને પણ ઓલી બાજુ લઈને જવું પડે છે. અને અમારે અહીંયા હકડાઈ થાય છે. પંખા બધું કમ્પ્લીટ ચાલુ છે પણ કામમાં થોડીક હકડાઈ પડે. અહીંયા અમારા દેવંશી બેન રહે છે, 4 વ્હીલ વાળા છે દેવંશી. આ અમારે દેવું છે. દેવું આવું બોંગરું મોણો તમારે હોય ને તો મને કોમેન્ટ કરજો, કેમ કે આ અમારી સોરી ધરતી પર આવી ખરી પણ ઘણી બોંગરું અમુક ખવાડીએ ભૂંગળા ને ગંઠિયા ને મમરા ને બધું ખાઈને ફેરની પાછી ગમગરી. ભાવજો તમને છે ને ઘણું બધું દેખાડું. એક ગોડાઉન આ છે, અહીં પલઈનો થપ્પો કર્યો નકરા થપ્પા. અને આ બાજુ અમારે એક બેન કપડાં ધોવે છે. બીજા કેડિયો વાળા ઉપર ચડી રહ્યા દોસ્તો નાવા. દોસ્તો બ્લોગ સારો લાગ્યો હોય ને તો શેર કરી દેજો. આવી બધી પેટીઓ કદાચ તમારે બનાવવાની હોય ને, જો તમને આવડતું હોય ને તો આવતા રહે. તમે માથે ને જણની જરૂર છે. જણ હોય તો અમને કટિંગ કરી આલે ને હું બનાવી પેટી. આવી પેટી બનાવવાની, આવી પેટી તમને કદાચ જોતી હોય ને ત્યારે કોમેન્ટ કરજો, મોકલા દેજો. જય માતાજી.